हर बात होगी मनचाही, जब शुरुआत हो सही। આ એ જ ડાયલોગ છે જે તમને પોન્સ ખરીદવા માટે મજબૂર કરે છે। મિત્રો, આમ તો પોન્સ પાવડર જે દરેક લેડીઝની પહેલી પસંદ હોય છે, પરસેવો દૂર કરવા માટે અથવા તો ફાઉન્ડેશન સેટ કરવા માટે કોમ્પેક્ટ અને ટેલ્કમ પાવડર જ હોય છે જે લેડીઝની મદદ કરે છે। અને મિત્રો, પોન્સ પાવડરને આપણે ટેલ્કમ પાવડર જ કહીએ છીએ। લેડીઝોની પહેલી પસંદ છે પોન્સ પાવડર, જેનાથી તેઓ એક જ ક્ષણમાં ગોરીથી ગોરી થઈ જાય છે। જો કે હવે જેન્ટ્સ માટેના પાવડર પણ બજારમાં ઉપલબ્ધ છે, નહીં તો એ દિવસો પણ બહુ દૂર નથી જ્યારે છોકરાઓ પણ પોન્સની સુગંધથી છોકરીઓની જેમ મહેકતા હતા। અને મિત્રો, આજે પણ લગભગ દરેક ઘરોમાં પોન્સ પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે। પરંતુ મિત્રો, શું તમે જાણો છો કે જે પોન્સ પાવડરનો તમે ઉપયોગ કરો છો તે કેવી રીતે બને છે? જો નહીં તો ચાલો મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે તમારો મનપસંદ પોન્સ પાવડર કેવી રીતે તૈયાર કરવામાં આવે છે। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। નમસ્કાર મિત્રો, અમારી ચેનલના વધુ એક નવા માહિતી ભર્યા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, સૌ પ્રથમ અમે તમને એ જણાવીશું કે તમારો મનપસંદ આ પાવડર કોઈ ફેન્સી સામગ્રીમાંથી નહીં, પરંતુ સામાન્ય દેખાતા એવા પથ્થરમાંથી બનાવવામાં આવે છે। જી હા મિત્રો, જે પાવડર લગાવીને તમે ચારેય દિશામાં સુગંધ ફેલાવો છો ને, એ પાવડર એક સાધારણ પથ્થરમાંથી બનાવવામાં આવે છે। આ પથ્થરો ખડકોમાંથી બહાર કાઢવામાં આવે છે અને તે ખૂબ જ નરમ પ્રકારના એટલે કે સોફ્ટ પથ્થર છે, જેને બહાર કાઢવા માટે ખડકોની અંદર જવું પડે છે। તો મિત્રો, અમે તમને જણાવી દઈએ કે પોન્સ પાવડર ખાણોમાંથી તોડવામાં આવેલા પથ્થરોમાંથી બનાવવામાં આવે છે। આ પથ્થરો તોડવા માટે સૌ પ્રથમ ખાણોમાં અંદર જઈને આ પથ્થરોની પસંદગી કરવામાં આવે છે। મિત્રો, તમને કદાચ એવું લાગતું હશે કે અમે ફક્ત પોન્સ પાવડરની જ વાત કરી રહ્યા છીએ, પરંતુ એવું બિલકુલ નથી, કારણ કે તે પોન્સ પાવડર હોય કે ઠંડા કુલ નવરત્ન હોય કે મહિલાઓ દ્વારા ઉપયોગમાં લેવાતો કોમ્પેક્ટ પાવડર હોય, આ બધા જ પાવડર ખાણમાંથી નીકળતા પથ્થરો દ્વારા બનાવવામાં આવે છે। જી હા મિત્રો, તમારા ડ્રેસિંગ ટેબલ સુધી પહોંચતા આ દરેક પાવડર ખાણમાંથી નીકળતા પથ્થરો દ્વારા જ બનાવવામાં આવે છે। જે પથ્થરમાંથી આ પાવડર બનાવવામાં આવે છે તેને સોફ્ટ સ્ટોન કહેવામાં આવે છે, જેમાં ફ્લોરાઇડ અને કાર્બોનેટ સિવાય પણ ટોર્ક નામનું એક ખનિજ મળી આવે છે, જેથી આ પથ્થરમાંથી બનતા પાવડરને ટેલ્કમ પાવડર કહેવામાં આવે છે। આ પથ્થરો ખાણમાં કે પહાડો પર નજીકથી નથી મળી આવતા, પરંતુ આ પથ્થરો મેળવવા માટે 200 અંડરગ્રાઉન્ડ ખોદકામ કરવામાં આવે છે અને ત્યારબાદ બધા અલગ અલગ પથ્થરોમાંથી સોફ્ટ સ્ટોન પથ્થર ઓળખવામાં આવે છે। આ ખોદકામ માટે કેટલાક મજૂરો લાવવામાં આવે છે। આ મજૂરો પથ્થરો એકત્રિત કરીને બહાર લાવે છે અને ત્યારબાદ આ પથ્થરોને ટ્રકો દ્વારા ફેક્ટરીઓ સુધી પહોંચાડવામાં આવે છે, જ્યાંથી પાવડર બનાવવાની શરૂઆત થાય છે। જી હા મિત્રો, આ ફેક્ટરીમાં એ પાવડર બનાવવામાં આવશે જે તમને ચંદ્ર જેવા અથવા તો એનાથી પણ વધારે ગોરા બનાવે છે। મિત્રો, પાવડર બનાવવા માટે સૌ પ્રથમ આ પથ્થરોને ફેક્ટરીમાં રહેલા મોટા ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરવામાં આવે છે, જેનાથી આ પથ્થરોના નાના ટુકડા થાય છે। ત્યારબાદ આ દરેક નાના ટુકડાને બીજા એક પાવરફુલ ગ્રાઇન્ડરમાં મૂકવામાં આવે છે, જ્યાં નાના પથ્થરોને પાવડર સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે। આ પથ્થરોને એકદમ ક્ષીણ પાવડર ન બને ત્યાં સુધી ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરવામાં આવે છે। આમ આવી રીતે તૈયાર થાય છે એક બરછટ પાવડર। હવે આ બરછટ પાવડર તો તમે તમારા ચહેરા પર ના લગાવી શકો, જેથી આ પાવડરને કેટલીક ક્ષીણ એટલે કે બારીકમાં બારીક સ્ટ્રેનર દ્વારા ચાળવામાં આવે છે। જ્યાં સુધી આ પાવડર એકદમ સોફ્ટ ના થાય ત્યાં સુધી તેને વારંવાર ચાળવામાં આવે છે। ત્યારબાદ ફેક્ટરીમાં તૈયાર થયેલા પાવડરને બોરીમાં ભરીને બીજા યુનિટ સુધી પહોંચાડવામાં આવે છે અને ફરી એકવાર આ પાવડરમાં અલગ અલગ પ્રકારના લીન અલોન્સ, ફ્રેગ્રેન્સ અને પોતાની દરેક અલગ અલગ બ્રાન્ડ અનુસાર કેટલાક કેમિકલ્સ મિક્સ કરીને લગભગ અડધી કલાક સુધી તેને મિક્સરમાં મિક્સ કરવામાં આવે છે। આમ આવી રીતે પાવડર તૈયાર કરવામાં આવે છે। ત્યારબાદ પોતાની બ્રાન્ડ અનુસાર તૈયાર કરેલ બોટલ્સમાં એક ઓટોમેટિક મશીન દ્વારા આ પાવડર ભરવામાં આવે છે। આ પાવડર ભરાઈ ગયા પછી આ બોટલ્સ પર ટેગ લગાવવામાં આવે છે। ત્યારબાદ તૈયાર થયેલા દરેક બોટલ્સને મોટા બોક્સમાં મૂકવામાં આવે છે અને આ બોક્સ દ્વારા માર્કેટ સુધી પાવડર પહોંચાડવામાં આવે છે। તો મિત્રો, તમે તમારા ચહેરાને ચમકદાર બનાવવા માટે કયા ટેલ્કમ પાવડરનો યુઝ કરો છો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો। ધન્યવાદ।